જે આ વીજ કંપનીઓ પોતાનું કામ ચાલુ કર્યું હતું તે અત્યારે હાલની સ્થિતિમાં બંધ છે, બંધ રહેવું જોઈએ, કરવા દેવાનું નથી. વળતર આપ્યા વિના, આપણી માંગણી પુરવાર કર્યા વિના આ લોકો એનું કામ ચાલુ કરી દીધું છે અને અત્યારે આપણે ખેડૂતોની એકતાથી રોકાયું છે. તો મિત્રો, એ કામ ચાલુ ન થવું જોઈએ. પાડોશીના ખેતરમાં થાંભલા આવે છે, તો અમારા ગામમાં તમામ ખેડૂતોએ સાથે મળી અને મોટી સંખ્યામાં માહોલ ઊભો કરવા સહભાગી થવું જોઈએ. બળ પ્રયોગ કરીને આગળ વધે તો મિત્રો, જેત પર ટીમ આવશે, મોટી સંખ્યામાં ખેડૂતો આવશે અને આ સરકારની મનમાની નહીં ચાલે. રાજકોટ જિલ્લાના કલેક્ટર હોય, મોરબી જિલ્લાના કલેક્ટર હોય કે સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર હોય, મિત્રો આ કલેક્ટર સાહેબોને પણ વિનંતી કે ભાઈ તમે હવે તમારી ઘરની ધોરેજી ચલાવવામાં સરકાર, કંપની અને ખેડૂતોની જે સમજૂતી છે એ સમજૂતી કરવા દો. આ સરકાર જો શાનમાં નહીં સમજે અને ખેડૂતોને આમણમ હેરાન પરેશાન કરશે, ખેડૂતોનું શોષણ કરવાના નવા આયોજનો કરશે, તો ખરેખર ખેડૂતો હવે કાયદો હાથમાં લઈ લેતા વાર નહીં લાગે. એક તરફ ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, એક તરફ ગામોમાં ભાજપ માટે બેન કરવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ કંપનીઓ પોતાનું કામ સતત ચાલુ રાખી રહી છે, એટલે કે થાંભલાઓ લગાવવાનું કામ જારી છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે આને લઈને હવે ખેડૂત આગેવાનો પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે સરકારે ભલે જાહેરાત કરી છે કે એડવાન્સમાં વળતર અપાશે, પણ હજુ સુધી કોઈને એડવાન્સમાં વળતર અપાયું નથી. સરકારનો પરિપત્ર જ રહી ચૂક્યો છે અને ખેડૂતો એ પરિપત્રનો સ્વીકાર નથી કરતા. એટલે જ તેઓ કહી રહ્યા છે કે જો ખેડૂતોની વગર મંજૂરીએ આ કામ કરવામાં આવશે તો તેના માટે જે પણ થશે તેના માટે સરકાર અને કંપની જવાબદાર રહેશે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રનીલ પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ ખેડૂત આગેવાન પ્રણભાઈ પઢારિયા શું કહી રહ્યા છે. જય જવાન, જય કિસાન. મારા વહાલા ખેડૂત ભાઈઓને નમસ્કાર. ખેડૂત ભાઈઓ, વિડીયો સાંભળજો અને તમામ ખેડૂત ભાઈઓ સુધી પહોંચાડજો. આપણે ખેડૂત જાગૃતિ માટે થોડીક ચર્ચા કરવી છે. મિત્રો, આ વીજ લાઈનો આપણી સહમતિ વગર બળજબરીથી જે કાર્યક્રમ ચાલી રહ્યો છે, તેના માટે જે કોઈ ખેડૂત ભાઈઓના ખેતરોમાં વીજ પોલ અને તાર આવી રહ્યા છે, આવવાના હોય, તેવા તમામ ખેડૂત ભાઈઓએ ધ્યાન દોરવું જરૂરી છે. મિત્રો, આ સરકાર પોતાની માનીતી કંપનીઓને પ્રોત્સાહન આપી રહી છે અને પોલીસનો બળ પ્રયોગ કરી અને આપણને ખેડૂતોને એમ કે દબાવી રહી છે, તે આપણે બધું જોયું. તો મિત્રો, આપણે જાગૃત થઈ ગયા છીએ, સંગઠિત થઈ ગયા છીએ. મોરબી જિલ્લાના જેતપર ગામથી એક અવાજ ઉઠ્યો છે કે ખેડૂતો જાગો, અને જે સરકાર પોતાની મનમાની ચલાવી રહી છે તેને રોક લાગી છે. ગુજરાતભરમાં જે આ વીજ કંપનીઓ પોતાનું કામ ચાલુ કર્યું હતું તે અત્યારે હાલની સ્થિતિમાં બંધ છે, બંધ રહેવું જોઈએ, કરવા દેવાનું નથી. મિત્રો, ક્યાંય પણ કોઈ પણ ગામમાં ખરાબામાં કે ગૌચરમાં કામ ચાલુ કરે તો મિત્રો આપણે તેને રોકવાનું છે. મોટી સંખ્યામાં ભેગું થઈ ને તેને તગડી મૂકવાના છે. મિત્રો, હવે જરાય શરમ રાખવાની નથી, કારણ કે આપણી જમીન પડાવી લેવામાં આનું આખું આયોજન છે. તો ખરેખર જામનગર જિલ્લામાં, રાજકોટ જિલ્લામાં, મોરબી જિલ્લામાં, સુરેન્દ્રનગર જિલ્લામાં જે અત્યારે આ કંપનીએ જે કામ ચાલુ કર્યું છે, અદાણીની હોય કે અંબાણીની હોય, તો તેને રોકવી ખેડૂતો માટે ફરજિયાત છે. મિત્રો, જો આપણે એને રોકશું નહીં, જો આની સામે આપણે બાહું ચડાવશું નહીં, તો મિત્રો વળતર આપ્યા વિના, આપણી માંગણી પુરવાર કર્યા વિના આ લોકો એનું કામ ચાલુ કરી દીધું છે અને અત્યારે આપણે
ખેડૂતોની એકતાથી રોકાયું છે, તો મિત્રો એ કામ ચાલુ ન થવું જોઈએ. અને વિશેષની વાત કે જામનગર જિલ્લો હોય કે રાજકોટ જિલ્લો હોય, સુરેન્દ્રનગર જિલ્લો હોય કે મોરબી જિલ્લો હોય, તો આ તમામ જિલ્લાના કલેક્ટર સાહેબો ખેડૂતોને નોટિસ આપી અને ધક્કા ખવડાવે છે, થકવે છે. આ સાહેબોને પણ વિનંતી કે ભાઈ અમારે આ તાર થાંભલા જોતા જ નથી, તો તમે શા માટે અમને નોટિસ ઉપર નોટિસ અઠવાડિયામાં 2 વાર, અઠવાડિયામાં 3 વાર નોટિસો આપે છે? તો શું આ વ્યાજબી છે? તો આ બાબતે ખરેખર હવે ખેડૂતોએ આપણે જાગૃત થયા છીએ. તો જે કોઈ ખેડૂતોમાં તાર થાંભલા આવતા હોય, તમામ ખેડૂતોએ આમાં ધ્યાન દોરવાનું છે. મિત્રો, અમુક ખેડૂતો આળસ કરે છે. જ્યાં આપણે જિલ્લા લેવલે મોટી સંખ્યામાં ભેગું થવું હોય, તાલુકા લેવલે ભેગું થવાનું હોય, તો મિત્રો આપણે આપણો કિંમતી ટાઈમ આપી અને સહભાગી થવું જોઈએ. કારણ કે આપણો પ્રશ્ન છે, આપણા માટે છે. અને આપણા માટે જો આપણે ધ્યાન ન દોરીએ તો મિત્રો બીજા પાસે આપણે શું આશા રાખીએ? કોઈ પક્ષવાળા આપણા માટે લડતા હોય તો મિત્રો એ પક્ષવાળા ક્યારે ફૂટી જાય, ક્યારે દગો કરે, મિત્રો આપણે કોઈનો ભરોસો કરવાનો નથી. કારણ કે પક્ષવાળા આ મોદી સરકારના અંડરમાં છે. આ પક્ષવાળાઓને મોદી સરકાર ટેકાના ભાવે ખરીદી કરી રહી છે. મિત્રો, આપણી ઉપર દગો થયો છે. આપણે ગાંધીનગર રેલીમાં જતા હતા અને આ કોંગ્રેસ પક્ષે આપણી ઉપર દગો કર્યો. ત્યાર પછી આપણે આમ આદમી પાર્ટીની વાત કરીએ તો એ પણ આ સરકારના અંડરમાં ખરીદ કેન્દ્રમાં અત્યારે લાઈનમાં ઊભા છે. તો આપણે મિત્રો ત્યાંથી સવાર અને ગુજરાતભરના ખેડૂતોએ હવે ખરેખર એકતામાં જોડાવવું જરૂરી છે. અને ખાસ સૌરાષ્ટ્રના ખેડૂતો અત્યારે આ થાંભલાની એમ કે આ પરોજણમાં આ સરકારે આ અંબાણી અદાણીની કંપની આપણને જોડ્યા છે. આપણી સહમતિ વિના આપને કોઈ પણ જાતનું વળતર આપ્યા વિના પોતાની મનમાની ચલાવે છે. તો આ બાબતે મિત્રો ખેડૂતોએ જાગૃત થવું જરૂરી છે, જોડાવવું જરૂરી છે. તો આ બાબતે મિત્રો વિડીયો તમામ ખેડૂતો સુધી પહોંચાડજો. કારણ કે જ્યાં આપણે મોટી સંખ્યામાં માહોલ ઊભો કરવાની જરૂર હોય ત્યાં આપણે આપણો કામ ધંધો મૂકી અને આપણા પાડોશીને લઈને જવું જોઈએ. આપણે તો જવું જ જોઈએ. ધારો કે મારા ખેતરમાં તાર આવે છે, મારા પાડોશીના ખેતરમાં થાંભલા આવે છે, તો અમારા ગામમાં તમામ ખેડૂતોએ સાથે મળી અને મોટી સંખ્યામાં માહોલ ઊભો કરવા સહભાગી થવું જોઈએ. અને બીજા ખેડૂતો પણ આપણને સાથ આપે છે. જે ખેડૂતોના ખેતરોમાં તાર થાંભલા નથી આવતા તે ખેડૂતો પણ આપણને સાથ સહકાર આપી રહ્યા હોય. તો મિત્રો, આ આપણો પ્રશ્ન છે. આપણા ખેતરમાં તાર આવે છે, આપણા ખેતરમાં થાંભલા આવે છે, તો મિત્રો આળસ કરોમાં કે ઓલા જાય છે ને શું. મિત્રો, સૌના સાથની જરૂર છે. જો સૌ સાથે મળી અને લડત કરશું તો આ સરકાર પોતાની મનમાની ચલાવી નહીં શકે. તો આ બાબતે મિત્રો જેતપર, મોરબી જિલ્લાના જેતપર ગામથી જે આંદોલન ચાલી રહ્યું છે, જે સત્યાગ્રહ છાવણી અવિરત ચાલી રહી છે, તો મિત્રો એની સલાહ સૂચન મુજબ આપણે ચાલીએ તો આપણે હકીકતમાં ક્યાંય અથડાશું નહીં અને આપણી એકતા જળવાઈ રહેશે. મિત્રો, ક્યાંય પણ કામ ચાલુ કરે તો મિત્રો પોતાના ગામના ખેડૂતોને વાત કરો, બાજુના ગામના ખેડૂતોને વાત કરો, અને તોય છતાં જો એ બળ પ્રયોગ કરીને આગળ વધે તો મિત્રો જેતપર ટીમ આવશે, મોટી સંખ્યામાં ખેડૂતો આવશે અને આ સરકારની મનમાની નહીં ચાલે, નથી ચાલવા દેવાની. તો મિત્રો, હું પ્રવીણભાઈ પડારિયા, ગામ સોઠા, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મારા જામનગર જિલ્લાના વહાલા ખેડૂત ભાઈઓને વિનંતી કે મિત્રો હિંમત રાખજો, એકતામાં જોડાજો. આપણા ખેતરોમાં આપણે આ વીજ લાઈનો નાખવા જ દેવી નથી, એવી તાકાતથી આપણે આગળ વધવાનું છે, સંગઠિત રહેવાનું છે. કારણ કે આપણે જે સમય મર્યાદા હતી કે અમારી આ માંગણી પૂરી કરો, આ સરકાર માંગણી પૂરી કરી નથી, કરવાની નથી. આમણે લાંબુ હાંકવાના છે. આપણને કલેક્ટરો મારફત નોટિસોમાં ધક્કા ખવડાવી અને આપણને આ થકાવવાની આખી વ્યૂહરચના છે. તો મિત્રો, આ કલેક્ટર સાહેબોને પણ આપણે પ્રેમનો પત્ર આપી દીધો છે કે ભાઈ આ જે 4/7/2026નો જે પરિપત્ર છે તે કંપનીઓના ફાયદા માટે છે, ખેડૂતોને નુકસાન કરતા છે. તોય છતાં જો આપણને આ કલેક્ટર સાહેબો જામનગર જિલ્લાના કલેક્ટર હોય, રાજકોટ જિલ્લાના કલેક્ટર હોય, મોરબી જિલ્લાના કલેક્ટર હોય
કે સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર હોય, મિત્રો આ કલેક્ટર સાહેબોને પણ વિનંતી કે ભાઈ તમે હવે તમારી ઘરની ધોરેજી ચલાવવામાં સરકાર, કંપની અને ખેડૂતોની જે સમજૂતી છે એ સમજૂતી કરવા દો. તમે આગળ આવી અને ખેડૂતોને વારંવાર નોટિસો આપી ખેડૂતોને તમે ખોટા ધક્કા ખવડાવવામાં ખેડૂતોને ખેતીકામ કરવા દો. જો ખેડૂતો વિફરશે તો ન થવાની થશે, એટલે ખેડૂતોને કાયદો હાથમાં લેવા મજબૂર કરવામાં. મિત્રો ખેડૂત ભાઈઓને એક વિનંતી કે આપણું ખેત ઓજાર ખરપિયો આપણે આજ નહીં તો કાલ હાથમાં લેવું જોશે. જો આ સરકાર સ્થાનમાં નહીં સમજે અને આ માનીતી કંપનીઓને જો પાછી નહીં વારે તો મિત્રો આપણું ખેત ઓજાર ખરપિયો આપણે હાથમાં લેવું જોશે, લેવું જરૂરી છે. એટલે મિત્રો જેની પાસે આપણું ખેત ઓજાર ખરપિયો હાલમાં ન હોય, કારણ કે આ ટ્રેક્ટરની ખેતી થતાં આપણા ખરપિયા એમ કે અત્યારે આપણે જરૂરિયાત ઓછી થઈ ગઈ છે, પણ મિત્રો આપણા ખેતરમાં ઘૂસી ગયા છે, પોતાની મનમાની ચલાવી રહ્યા છે. તો મિત્રો ટૂંક સમયમાં વહેલી તકે ક્યારે આ ખરપિયાની જરૂર પડે હવે કાંઈ આપણે કોઈની રાહ જોવાની નથી. એટલે વહેલી તકે આપણું ખેત ઓજાર ખરપિયો વસાવી લ્યો, હાથમાં રાખો. આપણે વાડીએ જતા હોય, તાલુકા લેવલે ખરીદી કરવા જતા હોય, યાર્ડમાં જતા હોય માલ વેચવા, તો મિત્રો આપણો ખરપિયો સાથે રાખો. આપણું ખેત ઓજાર છે, આપણે હવે ખેત ઓજારનો ટૂંક સમયમાં ઉપયોગ કરવાનો થશે. આ સરકાર જો શાનમાં નહીં સમજે અને ખેડૂતોને આમણમ હેરાન પરેશાન કરશે, ખેડૂતોનું શોષણ કરવાના નવા આયોજનો કરશે, તો ખરેખર ખેડૂતો હવે કાયદો હાથમાં લઈ લેતા વાર નહીં લાગે. તો આ બાબતે ગુજરાતભરના ખેડૂતોને વિનંતી કે મિત્રો ખરેખર આ સરકાર, મોદી સરકાર ખેડૂત વિરોધી સરકાર છે. આને ખેડૂતોને પતાવી દેવા છે અને ખેતીની જમીન ઉપર આને નજર છે કે ખેડૂતો બેકાર થઈ જવા જોઈએ, બરબાદ થઈ જવા જોઈએ. એને જે રણ વિસ્તાર હોય, ક્યાંય ખરાબા હોય તો અહીંયા એને આ લાઈન તારવવી નથી. માત્ર ને માત્ર ખેડૂતોની જ ખેતીમાં એને સીધા થાંભલા નાખવા છે. એથી વિશેષ કોઈ રાજકીય નેતાઓની જમીન આવતી હોય તો તરત લાઈન તરી જાય છે, અને ખેડૂતોની જમીન હોય તો એમાં સીધા થાંભલા એને નાખવા છે. બાજુમાં ખરાબો હોય તો પણ અહીંયા થાંભલા નથી નાખવા. એટલે આ બાબતે આ સરકાર ખેડૂત વિરોધી સરકાર છે. આપણા મોદી સાહેબ ખેડૂતોના દુશ્મન કહો તો દુશ્મન છે. તો મિત્રો આ બાબતે જે કોઈ ખેડૂત ભાઈઓએ આ પક્ષની કોઈએ કંઠી બાંધી હોય તો મિત્રો થોડુંક ધ્યાન દેજો, ખેડૂતોને પ્રોત્સાહન દેજો. મોદી સરકાર એટલે ખેડૂતોની દુશ્મન સરકાર છે, સાબિતી સાથે છે. આ બાબતે કોઈને દુઃખ થતું હોય તો મિત્રો એમાં અમારો કોઈ દોષ નથી, પણ ભાજપ ગુજરાતના ખેડૂતોએ ઊભી કરી છે. અને આજની તારીખે જો આ ભાજપ સરકાર ખેડૂત વિરુદ્ધ ખેડૂતોને એમ કે બરબાદ કરવા ઊભી થઈ હોય તો હવે ગુજરાતના ખેડૂતો, સૌરાષ્ટ્રના ખેડૂતો ચાખી નહીં લે. તો જાગી જાજો ખેડૂતો, સંગઠિત રહેજો. અને પક્ષવાળાઓને વિનંતી કે તમે ટેકાના ભાવે ખરીદી ગયેલા છો. આ મોદી સાહેબે 2014 લોકસભાની ચૂંટણી જીતીને એક ટેકાના ભાવે ખરીદ કેન્દ્ર ખોલ્યું છે. તેમાં તમામ રાજકીય પક્ષના નેતાઓ ખરીદાઈ ગયા છે, વેચાઈ ગયા છે. એટલે આ બાબતે રાજકીય પક્ષવાળાઓને વિનંતી કે તમે ખેડૂતોને હવે જાગૃત થવા દો, સંગઠિત થવા દો, અને તમે હવે ઘરે બેસો એટલે ખેડૂતો પોતાના પ્રશ્નો ઉકેલી લેશે. અને આ બાબતે ખેડૂત મિત્રોને પણ વિનંતી કે તમે જો કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલા હો તો મિત્રો તમે એને અત્યારે થોડાક દી વિહમો ખાવા દો. કારણ કે તમે કેદી બોલતા શીખશો, તમે કેદી આગળ આવશો, એ લોકો તો એનું કરી જ લેવાના હોય છે, કરી જ લેતા હોય છે. અને આ મોદી સરકાર હકીકતમાં અંદર ખાને બધાય પક્ષને એવડા મોટા પૈસા દેતી હોય છે કે આ લોકો એનો વિરોધ કર્યા રાખે, આને કાંઈ અસર થાય નહીં. એટલે આ બાબતે મિત્રો આ જાગૃતિ બાબતે વિડીયો છે. ખેડૂતોએ હવે ચેતી જવાની જરૂર છે, સંગઠિત થવાની જરૂર છે. મિત્રો એકતાનો સૂર શરૂ થયો છે, તો ચાલો 18 આલમના ખેડૂતો મળી એકતા જાળવી રાખીએ અને આ મોદી સાહેબની માનીતી કંપનીઓને પાછી ઘર ભેગી કરીએ. જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય. જે રીતે ખેડૂત આગેવાને વાત કરી છે અને કામ ન કરવા દેવાની ખેડૂતને હાકલ કરી છે, તેને લઈને આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.